પડધરી તાલુકામાં વિકાસના કામોને વધુ એક વેગ મળ્યો છે। પડધરી અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના હસ્તે દહીંસરડા ગામથી પડધરી સુધી જોડતા મહત્વના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રીસરફેસ રોડ 8.7 કિલોમીટર લાંબો હશે અને તેના નિર્માણ માટે રૂપિયા 6.59 કરોડ ખર્ચ કરવામાં આવશે। આ રોડ તૈયાર થવાથી દહીંસરડા સહિત આસપાસના ગામોના લોકોને પડધરી સુધી પહોંચવામાં મોટી સરળતા રહેશે। ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ રોડના કામની ગુણવત્તા પર ખાસ ભાર મૂક્યો હતો। તેમણે અધિકારીઓ અને એજન્સીને સ્પષ્ટ સૂચના આપી હતી કે આ રીસરફેસ રોડ સારી ગુણવત્તાવાળો બને અને સમયસર પૂર્ણ થાય। તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે। આ પ્રસંગે પડધરી તાલુકા ભાજપ પ્રમુખ, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે પડધરીથી દહેડા જે રાજકોટ જિલ્લા વિસ્તારનો આવતો રસ્તો સ્ટેટ હાઈવેમાં આવે છે એનું ખાતમુહૂર્ત કર્યું છે। પડધરીથી દહેડા સુધીનો ડામર 2 લેયરમાં રીસરફેસ થવાનું છે અને 700 મીટરનો સીસી રોડ ત્યાં કાયમ માટે રસ્તો બેસી જાય છે એ રસ્તાને સીસી રોડ ત્યારે સારી ક્વોલિટી બને અને સારો રસ્તો બને, લોકોને સારી સુવિધા મળે કાર્યકર્તાઓને આહ્વાન આપ્યું છે અને અધિકારીને પણ સૂચના આપી છે। એક પણ કામ નબળું ચલાવશું નહીં, ક્વોલિટીવાળું કામ થવું જોઈએ, નિયમસર કામ થવું જોઈએ, નકર ગમે ત્યારે અમે એની તપાસ કરી નબળા કામ સાહેબ બતાવીશું। ત્યારે આજે આ વિસ્તારના તમામ લોકોને ખૂબ જ આ સંતોષ લાભદાયી થશે એવી ખૂબ જ આશા કરું છું।